અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન કર્મચારીનું ઝેરી ગેસની અસર થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે નેશનલ બાયોસીડ્સ નામની કંપની સામે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ કોઈ કંપની છે કે પછી અન્ય ફેક્ટરીઓના કેમિકલયુક્ત બેરલ લાવીને ધોવાનો ગેરકાયદેસર સ્ક્રેપ યાર્ડ. પ્રાથમિક વિગતો મુજબ અહીં પાનોલીની જ એક નામાંકિત એગ્રોકેમિકલ કંપનીના ડ્રમો લાવીને સાફ કરવામાં આવતા હોવાનું સામે આવતા સમગ્ર મામલો પોલીસ તપાસનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશ સિદ્ધાર્થનગર જિલ્લા ભાવપુર ગામના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રાની પ્રતિષ્ઠિત સોસાયટીની રૂમ નંબર 284માં રહેતા મોહમ્મદ નઈમ કુરેશી ઉંમર વર્ષ 33 પાનોલીની નેશનલ બાયોસીડ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા. ગત તારીખ 2 જૂન 2026ના રોજ કંપનીમાં કામ દરમિયાન તેમને અચાનક ગેસની અસર થઈ હતી, જેથી તેઓ ઘરે પરત ફર્યા હતા અને પ્રાથમિક સારવાર લીધી હતી. જોકે 3 જૂનના રોજ તેમને વધુ પ્રમાણમાં ચક્કર આવવાની ફરિયાદ થતાં ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 6 જૂન 2026ના રોજ સવારે અંદાજે 5:58 ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાન પુત્રના મોતના પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. સ્થાનિકો અને પરિવારજનોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. ફેક્ટરીમાં કયા પ્રકારનો સ્ક્રેપ અને કેમિકલ વેસ્ટ લાવવામાં આવતો હતો તેની ઝીણવટભરી તપાસ કરી ગુનાહિત બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે. હાલ પાનોલી પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.